તો અત્યારે હાલ આ મહત્વની જે અપડેટ છે તેને લઈને વધુ અપડેટ મેળવીશું આપણે દીપક પાસેથી। દીપક જોડાઈ ગયા છે અમારી સાથે। દીપક, અત્યારે હાલ સમગ્ર ઘટનાક્રમ જે સામે આવ્યો હતો ચેતર વસાવાનું કોર્ટમાં આજે રજૂ કરવામાં આવશે, તેમને કેવા પ્રકારની અત્યારે હાલ વિગતો સામે આવી રહી છે? બિલકુલ વાત કરીએ તો જે ડેડિયાપાડાના ધારાસભ્ય આપના ચેતર વસાવા છે, જેઓને વનકર્મી પર માર મારવાનો આરોપ હતો અને જેને ફરિયાદ થઈ હતી, આ ફરિયાદને લગભગ 1 મહિનો અને 9 દિવસ લગીન જેઓ ભૂગર્ભમાં રહ્યા હતા। ભૂગર્ભમાં રહ્યા બાદ જેઓ ગઈકાલે જ પોતે જ આત્મસમર્પણ પોલીસ ખાતે આત્મસમર્પણ કર્યું હતું અને જાતે હાજર થયા હતા। ત્યારે હાજર થયા બાદ અનેક તેમના સમર્થકો સાથે પોલીસ સાથે પણ ઝપાઝપી થઈ હતી। ખાસ વાત કરીએ તો જેઓને નર્મદા પોલીસ દ્વારા ત્યાંથી રાજપીપળા લાવવામાં આવ્યા હતા અને આ લોકલ ક્રાઇમ બ્રાન્ચ છે। આ લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં આખી રાત એમની પૂછપરછ કરવામાં આવી છે। તમે જોઈ શકો છો તેમ કે જે દ્રશ્યો છે, પોલીસની ગાડીઓ પણ આવી ચૂકી છે, એટલે જે ધારાસભ્ય છે જેઓને અંદર બેસાડવામાં આવ્યા છે। અને વાત કરીએ તો જે નર્મદા પોલીસ છે, જેઓ 11 કલાકે ડેડિયાપાડા ખાતે ચેતર વસાવાને કોર્ટમાં હાજર કરવાના છે અને કોર્ટમાં હાજર કર્યા બાદ જેમના રિમાન્ડ માંગવાના છે। પરંતુ જે ગઈકાલની જે ઘટનાઓ ઘટી, ઘટના બાદ આજે રાજપીપળા લોકલ બ્રાન્ચ જે છે, ક્રાઇમ બ્રાન્ચ છે, જેમાં ચેતર વસાવાને બેસાડવામાં આવ્યા છે અને 11 કલાકે નર્મદા પોલીસ, એમાં 2 PSI, 1 PI, કોન્સ્ટેબલો સહિતનો જે મોટો કાફલો છે રાજપીપળાથી ડેડિયાપાડા કોર્ટમાં જેઓને સુરક્ષા વ્યવસ્થા સાથે લઈ જવામાં આવશે અને ત્યાં રિમાન્ડ માંગવામાં આવશે। પરંતુ આ રિમાન્ડ કેટલા મળે છે એ જોવું રહ્યું। જી ચોક્કસ દીપક, સાથે ચેતર વસાવાના જે તમામ જે સપોર્ટ કરતા લોકો છે તેઓ હાલ અત્યારે તેમની સાથે છે, પરંતુ સાથે સાથે જોઈ શકાય સમગ્ર ઘટનાક્રમને જોતા શું લાગે છે, કોર્ટ આ રિમાન્ડ જે છે તે મંજૂર કરશે કે પછી ના મંજૂર થશે? આગળ કેવા પ્રકારની કાર્યવાહી હાથ ધરશે? બિલકુલ વાત કરીએ તો જે ચેતર વસાવાના જે વકીલ છે, જે ગોપાલ ઇટાલિયા છે, એની સામે સરકારી વકીલ છે। આ સરકારી વકીલ અને ગોપાલ ઇટાલિયા જે વકીલ છે ચેતર વસાવાના, જેઓ સામસામે બહેસ કરશે અને બહેસમાં કોણ વકીલનું પલ્લું ભારે પડે છે અને કેટલા રિમાન્ડ મળે છે તે તો કોર્ટ જ નક્કી કરશે। પરંતુ હાલ તો જે નર્મદા પોલીસ છે, નર્મદા પોલીસ 11 કલાકે ડેડિયાપાડા કોર્ટ ખાતે જેઓને હાજર કરશે અને હાજર કર્યા બાદ રિમાન્ડની માંગણી કરશે। જે સરકારી વકીલ છે જે પોતાની દલીલ કરશે અને જે ગોપાલ ઇટાલિયા છે જેઓ ચેતર વસાવા સામે કેસ લડી રહ્યા છે તેઓ પણ દલીલ કરશે। એટલે હાલ તો જે ડેડિયાપાડાના જે કોર્ટમાં જે છે એ કોર્ટમાં 11 કલાકે હાજર કર્યા બાદ જ ખબર પડશે કે કોર્ટ કેટલા રિમાન્ડ આપે છે। ચોક્કસ તેને રિમાન્ડ હવે આપે છે કે નહીં તે તો જોવું રહ્યું। સાથે જ રિમાન્ડ મળે ના મળે તે પછીની વાત છે, પરંતુ મેઇન મુખ્ય વાત અત્યારે એ પણ છે કે અત્યારે કેસ જે દિશામાં જઈ રહ્યો છે, આજે કોર્ટમાં રજૂ કરાવવાના છે, તો હવે ફરીથી જો રિમાન્ડ તેમાંના નામંજૂર થશે તો આગળ શું તેમને પછી ફરીથી એમને જામીન પછી મળવા રહેશે કે પછી જેલ આગળ થશે? બિલકુલ વાત કરીએ તો જે ચેતર વસાવા છેલ્લા 1 મહિનો અને 10 દિવસથી ભૂગર્ભમાં હતા અને આ દરમિયાન જેઓએ પોતાના હાઈકોર્ટ લગીન જે જામીન માટેની અરજી કરી હતી, જે કોર્ટે તમામ કોર્ટે ફગાવી ચૂક્યા છે, ત્યારે આજે જેઓ જાતે હાજર થયા છે અને હાજર થયા બાદ આજે નર્મદા પોલીસ જે છે ડેડિયાપાડા કોર્ટ ખાતે જેમને લઈ જવાની છે અને આ કોર્ટ પણ જે રિમાન્ડ મંજૂર કરે છે કે એક મોટો પ્રશ્ન છે, કારણ કે અગાઉ પણ એમને હાઈકોર્ટ લગીન જેઓ જામીન માંગ્યા હતા અને જામીન નામંજૂર થયા છે। પરંતુ જેમના સમર્થકો પણ આજે ડેડિયાપાડા ખાતે જે કોર્ટ પર પહોંચે તેવી સંભાવનાઓ પણ છે, જેને લઈ મોટી સંખ્યામાં પોલીસ પણ કડકી દેવામાં આવી છે। એટલે આજે કોર્ટમાં જે સામસામે વકીલ જે દલીલ કરે છે અને રિમાન્ડ માગે છે, તો રિમાન્ડ કેટલા મળે છે તેની પર પણ આધાર છે। જે જામીન અરજી છે જેઓને અગાઉ હાઈકોર્ટ લગીને એમને હાઈકોર્ટે પણ ફગાવી દીધી છે, એટલે આ કોર્ટ પણ ફગાવે તેવી શક્યતાઓ પણ છે। જી ચોક્કસ દીપક, જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। કોર્ટમાં રજૂ કરી પોલીસ રિમાન્ડ માંગશે, ત્યારે આજે રિમાન્ડ મળે છે કે કેમ તે પણ જોવું રહ્યું, ને સાથે આવનારા દિવસની અંદર ચેતર વસાવાને વધુ જેલ થશે કે પછી જામીન મળશે તે પણ જોવું રહ્યું। તો હાલ રાજપીપળા પોલીસે પૂછપરછ હાથ ધરી છે। અને હવે વાત કરીએ અધિકારીઓની જાસૂસીની। તો આ તરફ પંચમહાલમાં સરકારી અધિકારીઓ વાહનોની જાસૂસી પ્રકરણમાં મોટા ખુલાસા થયા છે। ન્યૂઝ 18ના અહેવાલ બાદ પંચમહાલની ગોધરા LCB પોલીસે 3 શકમંદોની ધરપકડ કરી છે। સાથે જ આરોપીઓ પાસેથી 5 મોબાઈલ પણ જપ્ત કરાયા છે। તો આ મોબાઈલના ડેટાના આધારે વધુ કેટલાકના નામો પણ ખુલી શકે છે। તો પોલીસે આ પ્રકરણમાં અગાઉ એકની અટકાયત કરી હતી। જિલ્લામાં સરકારી અધિકારીઓ અને વાહનોના લોકેશન શેર કરીને જાસૂસી થતી હતી। તો જેમ જિલ્લા પુરવઠા અધિકારી લોકેશન શેર કરાયા હતા, ત્યારે એક આરોપી પકડાતા આખો મામલો બહાર આવ્યો હતો।
તો આરોપીઓએ જાસૂસી માટે વોટ્સએપમાં અલગ અલગ નામે ગ્રુપ બનાવ્યા હતા. ખાણ ખનીજ માફિયાઓ, ગેરકાયદેસર લાકડાની હેરાફેરી કરનારા અને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારા લોકો આ ગ્રુપમાં સામેલ હતા. તો જેઓ તમામ અધિકારીઓ અને વાહનોની મૂવમેન્ટના લોકેશન અને ફોટા પણ શેર કરતા હતા. તો લોકેશનની માહિતી સાથે ઓડિયો ક્લિપ પણ ગ્રુપમાં મૂકતા હતા. છેલ્લા ઘણા સમયથી અધિકારીઓ પર નજર રાખવામાં આવી રહી હતી. તો સાથે જ ખાણ ખનીજ વિભાગ, કલોલ તથા મામલતદારના લોકેશનો શેર થતા હતા. ત્યારે ઉપરાંત ઘોઘંબા મામલતદાર તથા ગોધરા એસડીએમ પુરવઠા અધિકારીની માહિતી પણ આ વોટ્સએપ ગ્રુપની અંદર મૂકવામાં આવતી હતી. જાસૂસી માટે આરોપીઓના ખાસ મોડસ ઓપરેન્ડી હતી. વોટ્સએપમાં અલગ અલગ નામે તેઓ ગ્રુપ બનાવાયા હતા અને જેમાં સબકા માલિક એક, નસીબ અપના અપના નામનું આ ગ્રુપ હતું. સાથે જ જય નેજાધારી, સાયલા ટુ આણંદ, ગરવી ગુજરાત, મદદગાર ગ્રુપ આવા અનેક નામ રાખવામાં આવ્યા હતા. અને સાથે જ એકતા એક્સપ્રેસ, અપના ગુજરાત, મેલડી સરકાર નામના આ તમામ ગ્રુપ જે છે તે બનાવાયા હતા અને ગ્રુપની અંદર ગોપનીય માહિતી શેર કરવામાં આવી રહી હતી. તો આ અંગે વધુ વાત કરવા માટે અમારી સાથે સંવાદદાતા રાજેશ જોડાઈ રહ્યા છે. તેમની પાસેથી વધુ જાણકારી અને માહિતી મેળવીશું. હાલ કેવા પ્રકારની ઘટના જે છે બની રહી છે. રાજેશ, અત્યારે હાલ સમગ્ર ઘટનાક્રમ જે સામે આવી રહ્યો છે, પોલીસની તમામ જે લોકેશનની માહિતી છે તે એક વોટ્સએપ ગ્રુપમાં શેર કરવામાં આવતી હતી અસામાજિક તત્વો દ્વારા, જેના કારણે તમામ જે આ ખાણ ખનીજની ચોરી થાય છે કે જે કોઈ પણ છે તેનાથી તેઓ બચી શકે. તો હાલ કેવા પ્રકારની વિગતો સામે આવી રહી છે, કઈ દિશામાં કાર્યવાહી હાથ ધરાઈ રહી છે? જે ચોક્કસથી વાત કરવામાં આવે તો પંચમહાલ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી જે અધિકારીઓ છે, ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ છે, એસડીએમ છે, મામલતદાર છે, તેઓ દ્વારા રેતી ખનન પ્રવૃત્તિ અટકાવવા માટે સતત કામગીરી કરવામાં આવી રહી હતી. સાથે સાથે જે લાકડા ચોરો છે તેઓને લાકડા ચોરીની પ્રવૃત્તિ અટકાવવા માટે સતત જે પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું અને આ પેટ્રોલિંગ દરમિયાન આ ધંધા સાથે સંકળાયેલા જે તત્વો છે એ તત્વો દ્વારા પોલીસ અને જે અધિકારીઓ સહિત જે વન વિભાગ સહિતની જે ગાડીઓ છે તે ગાડીઓના લોકેશન ટ્રેસ કરવામાં આવતા. સાથે સાથે 10 થી વધુ જે વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યા હતા અને અનેક જે જગ્યાઓ છે, પોઈન્ટ છે અધિકારીઓના નીકળવાના, એ સ્થળો ઉપરથી ત્યાંથી લોકેશન શેર કરવામાં આવતા, અધિકારીઓની ગાડીઓ ના ફોટા શેર કરવામાં આવતા. આ સમગ્ર બાબતે છેલ્લા કેટલાક સમયથી ગોધરા એસડીએમ અને પ્રાંત અધિકારી સાથે સાથે જે પુરવઠા અધિકારી અને જિલ્લા એલસીબી સક્રિય બન્યું હતું અને ગઈકાલે જ જે આ લોકેશન શેર કરવાની ઘટના હતી તેને લોકેશન શેર કરવાની સાથે સાથે જ ગોધરા પ્રાંત અધિકારી અને પુરવઠા અધિકારી પણ કાલોલ તરફ ગયા હતા, લોકેશનની દિશામાં જ ગયા હતા અને 2 શકમંદોને મોબાઈલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત એલસીબી બી સક્રિય હતું અને એલસીબી દ્વારા પણ 3 જેટલા જે ઈસમો છે તે ઈસમોની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેઓને પાસેથી 5 જેટલા મોબાઈલ કબજે લેવામાં આવે છે. જો ચોક્કસ વાત કરવામાં આવે તો હાલ જે ન્યૂઝ 18 ગુજરાતીમાં જે અહેવાલ પ્રસિદ્ધ થયો પછી જે આ ગ્રુપ હતા એ ગ્રુપમાંથી એડમિન સહિત જે અન્ય જે વ્યક્તિઓ હતા તે રિમૂવ થવા માંડ્યા છે. પરંતુ જે એલસીબી છે તે દ્વારા હાલ જે 5 મોબાઈલ છે તેની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી રહી છે. કેટલાક ગ્રુપો સક્રિય હતા, ગ્રુપ એડમિન કોણ હતા, સાથે સાથે જે વાંધાજનક જો ચીજ વસ્તુ મળી આવશે તો આ નંબર જે શેર કરવા વાળા છે ગ્રુપ એડમિન છે તેઓને પણ તપાસ અને પૂછપરછ કરવામાં આવશે. જી ધન ચોક્કસથી રાજન, જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. સરકારી અધિકારીઓ પર જ નજર રાખવામાં આવતી હતી ત્યારે આ સમગ્ર ઘટનાક્રમ અત્યારે હાલ બહાર આવ્યો છે. તમામ આરોપીઓને ઝડપી લેવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. આ તરફ દાહોદમાં નકલી સરકારી કચેરી કેસમાં વધુ ધરપકડ થઈ છે. પોલીસે વધુ 5 આરોપીની ધરપકડ કરી છે. નિવૃત્ત આઈએએસ અધિકારી, કાર્યપાલક ઇજનેર સહિત 6 લોકો પકડાયા છે. તો આરોપીઓ પ્રયોજન કચેરીના કર્મીઓ. જિલ્લામાંથી 6 નકલી કચેરીઓ ઝડપાઈ હતી. આ કેસમાં અગાઉ 6 આરોપીની ધરપકડ થઈ ચૂકી હતી. તો વધુ 5 આરોપીની ધરપકડ કરાઈ છે. 6 આરોપી પહેલા જ પકડાઈ ચૂક્યા હતા. નિવૃત્ત આઈએએસ અધિકારી તથા કાર્યપાલક ઇજનેરને પણ પકડી પાડવામાં આવ્યા છે. તો આરોપીઓ પ્રયોજન કચેરીના કર્મીઓ હતા. મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. દાહોદમાં નકલી સરકારી કચેરી અંગે અહેવાલ પ્રસારિત થયો હતો. પોલીસે વધુ 5 આરોપીની ધરપકડ હાથ ધરી છે. નકલી કચેરીમાં વધુ આરોપીની ધરપકડ કરાઈ છે. પહેલા 6 આરોપીને પકડી લેવાયા હતા અને અત્યારે 5 અન્ય આરોપીની ધરપકડ હાથ ધરાઈ છે. તો આગે વધુ વાત કરવા ફોનલાઈન પર સંવાદદાતા સૌરભ જોડાયા છે. સૌરભ, અત્યારે હાલ સમગ્ર કેસનો ઘટનાક્રમ જે સામે આવી રહ્યો છે, કચેરીને લઈને નકલી કચેરીમાં 6 આરોપીની ધરપકડ થઈ હતી, અન્ય 5ની અત્યારે હાલ ધરપકડ કરાઈ છે, શું છે વિગત? નકલી કચેરીઓ ઝડપાઈ હતી તેમાં એક નિવૃત્ત આઈએએસ અધિકારી હતા અને એક નકલી કાર્યપાલક એન્જિનિયર તેમજ એક અસલી કાર્યપાલક એન્જિનિયર એમ કુલ 6 લોકોની ધરપકડ કરાઈ હતી.
ત્યારબાદ જે વધુ જે 5 આરોપીની અત્યારે ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર જે તમામ આ પ્રાયોજન કચેરીના કર્મચારીઓ છે અને હાલ પોલીસ દ્વારા જે 18 કરોડના જે આ નકલી કૌભાંડ થયો હતો તેની વધુ તપાસ હાથ ધરાઈ છે. ચોક્કસથી સૌરભ જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. બીજી બાજુ સુરતમાં વિદ્યાર્થીઓએ અનોખી માનવ સાંકળ યોજી છે. શાળા અને કોલેજના વિદ્યાર્થીઓની માનવ સાંકળ હાથમાં ટ્રાય કલર બેન્ડ બાંધી માનવ સાંકળ યોજવામાં આવી છે. ગ્રીન સિટી, ક્લીન સિટી અને સેફ સિટીનો મેસેજ પોલીસ અને શિક્ષણ વિભાગનું સંયુક્ત આયોજન. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને CR પાટીલ હાજર રહ્યા છે. તો 15 કિલોમીટરના માનવ સાંકળ 30 બ્લોકમાં રચાશે તેવું કહેવામાં આવી રહ્યું છે. તો સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો. લાઈવ દ્રશ્યો સુરત નામે બતાવી રહ્યા છે કે જ્યાં એક અનોખી જે છે તે અભિગમ અપનાવવામાં આવી રહ્યો છે. ક્લીન સિટીની મુહિમ જે છે તે હાથ ધરાઈ છે. તો શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા આ માનવ સાંકળ રચવામાં આવી છે કે જેમાં ગ્રીન સિટી તથા ક્લીન સિટી અને સેફ સિટીનો મેસેજ જે છે તે પહોંચાડવામાં આવી રહ્યો છે. તો પોલીસ અને શિક્ષણ વિભાગ કે જેઓનું સંયુક્ત આયોજન છે અને ખૂબ જ સરસ મજાનો મેસેજ જે છે લોકો સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે. દેશના વડાપ્રધાન 17મી તારીખે સુરતના મહેમાન બનવા જઈ રહ્યા છે. તે પહેલાં સુરતમાં એક માનવ સાંકળનું આયોજન કરવામાં આવ્યું છે. કહી શકાય 15 કિલોમીટર લાંબી આ માનવ સાંકળમાં 43 જેટલી શાળાઓ, 22 જેટલી કોલેજોના 24,000 વિદ્યાર્થીઓ 15 કિલોમીટરના રૂટ ઉપર માનવ સાંકળ બનાવવાના છે. ખાસ કરીને આ કાર્યક્રમમાં સુરત શહેર પ્રમુખ છે, ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ અને ગુજરાતના ગૃહમંત્રી અને સુરતના ધારાસભ્ય હર્ષ સંઘવી જોડાયા છે. ખાસ કરીને સુરતમાં જે પ્રકારે સ્વચ્છતાને લઈને અભિયાનો ચાલી રહ્યા છે, ખાસ કરીને એ જ પ્રકારે કહી શકાય કે સુરત સ્વચ્છતા માનવ સાંકળ રચવામાં આવી છે. ખાસ કરીને જે પ્રકારે આ માનવ સાંકળ રચવામાં આવી છે તેનાથી એક કહી શકાય કે સુરત શહેરની પોલીસ શિક્ષણ વિભાગ દ્વારા સંયુક્ત રૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીના આગમન પહેલાં સ્વચ્છતા સહિત અલગ અલગ મેસેજો આપવા માટેનું આયોજન છે. ખાસ કરીને કહી શકાય કે 15 કિલોમીટર લાંબી આ સાંકળમાં 24,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ જોડાયા છે. ત્યારે દ્રશ્ય સીધા જોઈ શકાય છે. ગુજરાતના ગૃહમંત્રી સાથે પ્રદેશ અધ્યક્ષ આ માનવ સાંકળમાં અભિવાદન ઝીલી રહ્યા છે. કહી શકાય કે જ્યારે વડાપ્રધાન સુરત આવે છે અને સુરત જ્યારે સ્વચ્છતામાં દેશમાં સૌથી આગળ થાય ત્યારે સ્વચ્છતાના મેસેજ આપવા માટે અને ખાસ કરીને પ્રધાનમંત્રીના આવકાર માટે આ માનવ સાંકળનું આયોજન કરવામાં આવ્યું છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.